જૂનાગઢ તોડકાંડના મુખ્ય સૂત્રધાર તરલ ભટ્ટના વધુ રિમાન્ડ માંગવામાં આવશે। અમદાવાદથી જૂનાગઢ બદલી થયા બાદ તરલ ભટ્ટ દ્વારા ગેરકાયદેસર રીતે સંખ્યાબંધ બેંક એકાઉન્ટ ફ્રીઝ કરી મોટા તોડ કર્યાની આશંકા છે। જૂનાગઢ તોડકાંડની તપાસ કરી રહેલી એટીએસને તરલ ભટ્ટ દ્વારા ફ્રીઝ કરાયેલા 100 જેટલા એકાઉન્ટ્સની વિગતો મળી હતી। ફ્રીઝ કરાયેલા એકાઉન્ટ્સના ધારકો પાસેથી કેટલી રકમનો તોડ કર્યો છે તે અંગે તપાસ હાથ ધરાઈ છે। તરલ ભટ્ટના રિમાન્ડ પૂર્ણ થતા આવતીકાલે કોર્ટમાં રજૂ કરી પુનઃ રિમાન્ડ માંગવામાં આવશે। તો જૂનાગઢ તોડકાંડના મુખ્ય સૂત્રધાર તરલ ભટ્ટ કે જેની તપાસ ચાલી રહી છે, પૂછપરછ ચાલી રહી છે, ગેરકાયદે રીતે જે સંખ્યાબંધ ફ્રીઝ કરાયેલા બેંક એકાઉન્ટ છે, 100 જેટલા એકાઉન્ટની વિગતો છે, અત્યારે તો હાથ લાગી છે। સંવાદદાતા યુનુસ ગાઝી વધુ જાણકારી આપી રહ્યા છે। યુનુસ, તોડકાંડના મુખ્ય સૂત્રધાર તરલ ભટ્ટ કે જેઓની ઘણા દિવસથી પૂછપરછ ચાલી રહી છે, આવતીકાલે તેમના રિમાન્ડ પણ પૂર્ણ થાય છે। હવે આ કેસમાં કાર્યવાહી ક્યાં સુધી પહોંચી છે, શું નવી અપડેટ્સ મળી રહી છે? કેમ કે ગઈકાલ સુધી વાત એ હતી કે લેપટોપ અને જે પેનડ્રાઈવ છે, જો એ મળી જશે તો પુરાવા છે એ મજબૂત બનશે ને એમાંથી ઘણી વિગતો સામે આવી શકે તેમ હતી। અત્યારની શું છે અપડેટ્સ? યુનુસ, તોડકાંડ કેસની તપાસ મજબૂત બનાવવા માટે જે વિવિધ પુરાવાઓ એકત્ર કરવાની પ્રક્રિયા એટીએસ દ્વારા કરવામાં આવી રહી છે અને તેના ભાગરૂપે તરલ ભટ્ટને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ માંગવામાં આવ્યા હતા, પરંતુ 4 દિવસના રિમાન્ડ દરમિયાન કોઈ ખાસ પડદાયી હકીકતો પ્રાપ્ત નહીં થઈ હોવાનું એટીએસના સૂત્રો તરફથી જાણવા મળી રહ્યું છે। પરંતુ એટીએસની જે અલગ અલગ ટીમો અલગ અલગ દિશાઓમાં તપાસ કરી રહી છે તે દરમિયાન વિગતો એવી પ્રાપ્ત થઈ છે કે અમદાવાદથી જ્યારે તેની બદલી કરવામાં આવી હતી જૂનાગઢ ખાતે, અને ત્યાર પછી પણ એને જુદી રીતે 100 જેટલા બેંક એકાઉન્ટ ફ્રીઝ કરાવ્યા હતા। બેંક એકાઉન્ટ ફ્રીઝ કરાવ્યા પછી મોટો તોડ કર્યો હોવાની આશંકા છે। એકાઉન્ટ ફ્રીઝ કરાવવા અને ત્યાર પછી એકાઉન્ટ ધારક અનફ્રીઝ કરાવવા માટે જ્યારે પહોંચે તો બેંકમાં જે પ્રક્રિયા કરવાની હોય તે કરવા માટે મોટી રકમની માંગણી કરવામાં આવી હતી। આ રીતે 100 જેટલા એકાઉન્ટ ધારકો પાસેથી મોટી રકમ પડાવવામાં આવી હોવાની આશંકા છે અને આ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે। માધુપુરા ક્રિકેટ સટ્ટાકાંડની અંદર જે બેંક એકાઉન્ટ જે વિગતો સામે આવી હતી તેની સાથે સંકળાયેલા જે એકાઉન્ટ ધારકો છે તેની પણ તપાસ કરવામાં આવી રહી છે અને જૂનાગઢ તોડકાંડમાં જે એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યા હતા તેના એકાઉન્ટ ધારકો અને તેની સાથે સંકળાયેલા જે એકાઉન્ટ ધારકો છે તેની પણ વિગતો મેળવવામાં આવી રહી છે। 4 દિવસના રિમાન્ડ પૂર્ણ થતા વધુ રિમાન્ડની માંગણી સાથે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને તેમાં જે કેટલાક કારણો દર્શાવવામાં આવશે તેના ઉપરથી સ્પષ્ટ થશે કે એટીએસની તપાસ કઈ દિશામાં ચાલી રહી છે। બિલકુલ યુનુસ, આભાર સગવડ માહિતી બદલ। આગળ પણ આપણી પાસેથી અપડેટ્સ લેતા રહીશું। હાલ તો ફ્રીઝ કરાયેલા જે 100 એકાઉન્ટ્સ છે તેની વિગતો છે એ હાથ લાગી છે અને એ અંગે જ અત્યારે તપાસ ચાલી રહી છે।